નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી લેખન વિભાગની અંદરથી આજે આપણે એક ચેપ્ટર ઉપાડ્યું છે જે પદ્યાર્થ ગ્રહણ અથવા કાવ્ય સમીક્ષાના નામથી ઓળખાય છે. તમે ઇંગ્લિશ હોય તો કોમ્પ્રેહેન્સિવ ભણો છો, ગુજરાતીમાં તમે ગદ્ય સમીક્ષા ભણો છો એટલે કદાચ તમારને ભણવામાં ના પણ આવ્યું હોય, પણ પરીક્ષાની અંદર આ વસ્તુ પૂછાય છે. 9મું 10મું 1થી 10 સુધીમાં 11 12માં પણ પૂછાય છે. ગદ્યાર્થ ગ્રહણ એટલે એક પેરેગ્રાફ હોય, પાઠનો કોઈ પેરેગ્રાફ હોય અને એ પેરેગ્રાફમાંથી નીચે સવાલો હોય ને આપણે સવાલના જવાબ લખવાના. બસ એના જેવું જ પદ્ય એટલે કવિતા, અને કવિતાનું ગ્રહણ એટલે એને પહેલાં વાંચવાનું અને વાંચીને પછી એના સવાલો લખવાના એટલે પદ્યાર્થ ગ્રહણ. હવે પદ્યાર્થ ગ્રહણ તો કોઈ ક્રાઇટેરિયા ના હોય કે આ જ કવિતા પૂછાય ને આ કવિતાના પ્રશ્નો પૂછાય, એટલે એને કોમન રીતે સમજવા માટે આપણી પાસે એની ટેકનિક હોવી જોઈએ કે ભાઈ આ સવાલને મારે 5 સવાલ લખવાના છે કવિતાના, કઈ રીતના લખું. તો કેટલીક બાબતો મેં અહીંયા રજૂ કરી છે અને હું માનું છું ત્યાં સુધી તમને યોગ્ય પણ લાગશે. સૌથી પહેલાં તો જ્યારે તમે પેપર હોય કે ગમે ત્યાં તમારી સામે આ એક કાવ્ય પડ્યું હોય, ચાહે પેપર હોય, નોટબુકમાં, ગમે તે હોમવર્કમાં લખવાનું હોય, તો કવિતાને બરાબર ધ્યાનથી જુઓ, એકવાર વાંચી જાઓ, બરાબર ધ્યાનથી વાંચો. પછી શું કરો, પછી બીજી વાર જ્યારે મેં ટૉપિક 2માં એવું લખ્યું છે કે કવિતાના પ્રશ્ન વાંચો બીજી વાર, અને પછી પ્રશ્ન વાંચ્યા પછી પાછું એકવાર તમે કવિતાને ધ્યાનથી જુઓ. બરાબર, પ્રશ્ન વાંચ્યા પછી ધ્યાનથી જુઓ. કેમ એ પ્રશ્ન વાંચ્યા પછી મેં કીધું કે પ્રશ્નો એ રીતે પૂછ્યા હોય કે કવિતામાં પ્રથમથી અંત સુધી ક્રમને જાળવી રાખે છે, ક્રમને ધ્યાનમાં રખાયો હોય છે. ક્રમને ધ્યાનમાં રખાયો એટલે શરૂઆતનો જે પહેલો પ્રશ્ન હોય ને, એ પહેલા પ્રશ્નનો જવાબ તમે શરૂઆતની 3-4 લીટી જુઓ અને આખા કાવ્યને ફંફોસવાની જરૂર નથી. શરૂઆતની 2 કે 3 લીટી, પહેલી, બીજી, ત્રીજી લીટી જુઓ, એટલામાં એનો જવાબ મળી જ રહેશે. બહુ ધ્યાનથી જોશો ને. એવી રીતે તમે બીજા પ્રશ્નનો જુઓ તો એનાથી બીજી 3 લીટી આગળ હટો અને એને બરાબર જુઓ. બરાબર, ત્રીજી લીટી પછી ત્રીજો પ્રશ્ન હોય તો એવી રીતે ત્રીજી લીટી જોવા નથી કહેતો, પણ એ 3-4 જે કાવ્ય પંક્તિઓ હોય ને તો એની સાથે એના વિચારો જોડેલા હોય, એટલે એમાં પણ હોઈ શકે. એટલે એક ક્રમબદ્ધતા મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે એવું છે કે ક્રમમાં તમને 4 સવાલ સુધી મળી રહેશે. પહેલો, બીજો, ત્રીજો ને ચોથા પ્રશ્નમાં તમે જેમ દાખલા તરીકે 14 લીટીનું સોનેટ પૂછ્યું હોય, બરાબર, તો સમજો કે પહેલી 3-4 લીટીમાં એક પ્રશ્ન હોય, બીજી 6માંથી પણ એવું બની શકે, બીજી 3-4 લીટી, ત્રીજી 3-4 લીટી, એવી રીતે પ્રશ્નો હોય, પણ ખાલી છેલ્લો પ્રશ્ન જોવાનો હોય. કારણ કે છેલ્લો પ્રશ્ન શું હોય, કવિતાનો સાર હોય. જુઓ, મેં પોઈન્ટ નંબર 4માં લખ્યું છે, કવિતાનો છેલ્લો પ્રશ્ન મોટે ભાગે શીર્ષકવાળો હોય. હવે શીર્ષક એકદમ ઘણીવાર શું હોય છે કે કવિતાઓ બેઠી પૂછાઈ જાય છે. કવિતાઓ બેઠી પૂછાઈ જાય છે અને તમે એ કવિતા કદાચ વાંચી હોય, કોઈ વાર એનું ટાઇટલ જોઈ ગયા હોય, ગમે ત્યાં, તો તમે ટાઇટલ બેઠું મૂકી દો તો કોઈ જ પ્રોબ્લેમ નથી, જો પ્રશ્ન ખાતર મૂકવાનું હોય તો. પણ તમે સાચા અર્થમાં ગુજરાતી સાહિત્યના અધ્યેતા છો તો તમે બરાબર આનો એક કળ પકડો કે કઈ છે. તો કવિતાનો છેલ્લો પ્રશ્ન જે છે ને એનો શીર્ષકવાળો જ હોય છે. અને શીર્ષકવાળાનો મિનિંગ શું થાય કે આખી કવિતાનો બોધ એમાં હોય. શું હોય? આખી કવિતાનું નિષ્કર્ષ હોય, એમાં સાર હોય. એટલે એમાં તમારી બુદ્ધિ જરૂરથી કસાય છે. પણ તમે શું કરો છો, એવું કંઈ જોતા નથી, ટાઇટલને છોડી પણ દો છો. એટલે મારું ઓબ્ઝર્વેશન છે, હું તમને કહું છું, તમને થોડું યોગ્ય જરૂર લાગશે. સમગ્ર કવિતાનો વિચાર એક શબ્દ કે શબ્દ સમૂહમાં રૂપે આપણે શીર્ષકમાં મૂકીએ છીએ. જે કવિતા છે એ કવિતાને બધો સાર એક શબ્દમાં મૂકીએ છીએ. બરાબર, બધો જ સાર એક શબ્દ અથવા એક થોડો મોટો શબ્દ સમૂહ લઈએ છીએ, એને શીર્ષકમાં મૂકવો, એવું કરી શકીએ. અને એવું પણ ન આવડે તમને, આખી કવિતાનો સાર કાઢતા ન આવડે અને બધા ભેગા કરીને એક શબ્દ અથવા શબ્દ સમૂહ શોધવો, એવું ના આવડે ને, તો હું એક બીજો શોર્ટકટ રસ્તો તમને બતાવું છું કે કવિતાને તમે 1-2 વાર તો વાંચી છે, તો માર્કિંગ કરો કે સૌથી વધારે વાર કયા શબ્દ આવ્યો છે. સૌથી વધારે વાર જો વારંવાર કોઈ શબ્દ અથવા શબ્દ સમૂહ પુનરાવર્તિત થયા કરતો હોય, ખાસ કરીને છેલ્લા લીટીના એન્ડિંગમાં, તો કંઈ ના મળે તો તમે એ શીર્ષક આપી શકો છો. કારણ કે કવિતા એના સેન્ટ્રલાઇઝેશનમાં લખાઈ હશે, તમે જોજો, એ ધ્યાનમાં રાખીને.
કવિતાના જવાબ લખો ત્યારે સવાલો પણ લખો. હું આ એટલા લીધે કહું છું કે જ્યારે બોર્ડ પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષામાં જ્યારે તમે લખો છો ત્યારે જે તપાસનાર છે એની સામે આ કવિતા નથી કે નથી પ્રશ્નો. કારણ કે તમે જ્યારે જવાબ લખો છો ને તો ડાયરેક્ટ 1, 2, 3 પ્રશ્ન 4 ઘણા બધા તો એવું કરે છે. પ્રશ્ન 5 નો ક એમાં ઉપર એવું નથી લખતા પદ્યાર્થ ગ્રહણ, તો એમાં પ્રશ્ન થોડો લખીને ડોટ ડોટ કહીને છેલ્લો શબ્દ લખો તોય ચાલે, આખો લખશો તો બહુ ટાઈમ નહીં જાય. એટલે પ્રશ્ન લખો, સ્વચ્છ અક્ષરે લખવાનું. પેપર કે નોટ તપાસનાર તમારા લેખન કૌશલ્યથી પ્રભાવિત થવું જોઈએ. આ એક તમારી લેખન કૌશલ્યની નિશાની છે. એટલે હવે હું તમને એક એનું એક્ઝામ્પલ આપું છું કે જુઓ આવી રીતે કવિતા પૂછાય છે. તો એનો કોઈ ક્રાઇટેરિયા નથી કે આજે મેં કવિતા આપી એ જ પૂછી શકાય, પણ આવી કવિતાઓ પૂછાય છે. એમાંની એક છે, આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાને પણ કહી દો કે સાથે દફતર લાવે, મન ફાવે ત્યાં માછલીઓની આમ નહીં તરવાનું, સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું, દરેક કૂપણને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું, આ ઝરણાને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું કે ના ટવકે ભર બપોરે, અમથું કયા વાદળીઓને એડમિશન દેવાનું, ડોનેશનમાં આખું ચોમાસું લેવાનું. એક પણ નહીં મારે ચાલે. એક અહીંયા થોડી મિસ્ટેક એ છે કે પણ શબ્દ નહીં કરતાં પછી આવે છે, એટલે આવી રીતે વંચાય. એક નહીં પણ મારે ચાલે છે 58 સ્કૂલો, આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો. આ કૃષ્ણ દવેની કવિતા છે. આ કૃષ્ણ દવેની કવિતામાં મેં કવિતા વાંચી નાખી છે, બરાબર. હવે હું છે ને પહેલો પ્રશ્ન વાંચું છું. જુઓ, ફૂલો અને પતંગિયાને કવિએ કેવી રીતે સ્કૂલમાં આવવાનું કહ્યું છે, બરાબર. ફૂલો અને પતંગિયાને કવિએ, તમે પહેલી લીટી તરફ નજર મારો છો, આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવો. મેં તમને કીધેલું છે કે તમે 2-3 લીટી ફંભો છો એટલામાં જ મળશે. જુઓ, સઘળા ફૂલોને કહી દો કેવી રીતે આવે, યુનિફોર્મમાં જ આવે. શું કહે છે? યુનિફોર્મમાં આવવાનું. ફૂલો અને પતંગિયા બંનેને કવિ યુનિફોર્મમાં. આ બાળકો પર કવિતા લખાયેલી છે અને નાના બાળક સ્કૂલનો પક્ષીઓ સાથે કલ્પના કરીને કૃષ્ણ દવે આ વાતને, બરાબર. હવે બીજી લીટીની બીજો પ્રશ્ન જુઓ, માછલીઓ માટે કવિ શી સૂચના આપે છે. જુઓ, હવે તમે બીજી લીટી, ત્રીજી, ચોથી લીટી, મેં તમને કીધું 2-3 લીટી પછી હોય. પતંગિયાને પણ દફતર લાવવાનું, મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું. જુઓ, માછલીઓને નહીં તરવાનું, ત્યાંથી પ્રશ્ન ઊભો થયો અને જવાબ કઈ આવ્યો? સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. સ્કૂલમાં છોકરા આવે છે એને ગમે તેમ રખડવા દે છે ટીચરો? નહીં. એને એક્ઝેક્ટ નિયમ છે કે રિસેસમાં ક્લાસમાં બેસીને નાસ્તો કરો. આવું બધું ઘણા બધા નિયમો છે. એટલે માછલીઓના ઉદાહરણ દઈને કૃષ્ણ દવે કહે છે સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. એટલે જવાબમાં પણ એવું જ આવશે કે માછલીઓને સ્વિમિંગ પુલના બધા નિયમોનું પાલન કરવાનું. ત્રીજો પ્રશ્ન જુઓ, કવિ ઝરણાને શું સમજાવવાની વાત કરે છે? કવિ ઝરણાને શું સમજાવવાની વાત કરે છે? જુઓ, એના પછીની લીટી નંબર 1, 2, 3, 4, 5, 6 જોઈ લીધું. હવે જુઓ, લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું. કયું? કૂપણને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું. આ પણ પ્રકૃતિની કવિતા છે, એટલે કે છે કૂપણને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું. એટલે અત્યારે દરેક નાનામાં નાનું છોકરું હોય પહેલાં ધોરણથી દરેકે કોમ્પ્યુટર ફરજિયાત છે, કારણ કે સ્કૂલોવાળાને ફી લેવાની છે. એટલે વાલીઓને ઇન્ફોર્મેશન આપે છે. એટલે કવિતા નંબર 3નો પ્રશ્ન અહીંયા આગળ જવાબ છે. આ ઝરણાને સમજાવો સીધી લીટી દોરે, બરાબર. કવિ ઝરણાને શું સમજાવવાની વાત કરે છે? સીધી લીટી દોરવાની. અને શા માટે એનો જવાબ પણ તમને આગળ મળશે. કવિ ઝરણાને સીધી લીટીમાં વહેવાની સૂચના આપે છે કારણ કે બધાએ એક લાઇનમાં શિસ્તબદ્ધ ચાલવાનું હોય છે. સીધી લીટીમાં જુઓ, સીધી લીટી દોરે જ. નાનું ઝરણું ગમે ત્યાં હોય, બરાબર, એને કવિ કૃષ્ણ દવે ઉલ્લેખીને કહે છે કે ગમે ત્યાં પાણી છૂટી જગ્યાએ નહીં કરવાનું. આપણે તો એક સીધી લીટીમાં સ્કૂલમાં પ્લસ પીટીના પીરિયડ હોય, ક્લાસમાંથી બહાર નીકળવાનું હોય ને ત્યારે એના રેફરન્સમાં કવિએ, હું આખી કવિતાનો ભાવાર્થ તમને અત્યારે નથી સમજાવતો, પણ મારે તમને પ્રશ્નોની જે એ છે એને જ સમજાવું છું. કોયલને પણ કહી દેવું, બરાબર, એ આગળની લીટી છે. પણ એના પછીનો જુઓ, અમથું કંઈક વાલીઓને એડમિશન દેવાનું, વાદળીઓને એડમિશન દેવાનું. કંઈક દ્વારા કવિ કઈ બાબત તરફ સંકેત કરે છે? એવું કહે છે કે ખાલી થોડું આપણે વાદળીઓને એડમિશન દેવાનું. જુઓ, વાદળીઓના ઉદાહરણ દ્વારા ડોનેશનની વાત લેખક કરી છે. મફતની અંદર આપણે વાદળીઓ એટલે નાના પોયરાઓને અથવા છોકરાઓને એડમિશન નથી આપવાનું, બરાબર. કારણ શું છે? કવિ સમગ્ર પ્રકૃતિ અને માનવીના જે બનાવેલા નિયમો છે ને એ પ્રમાણે ચાલવાનો વારો આવશે એ વાત કહે છે.
આખું ચોમાસું લેવાનું એટલે બેરર ચેક લખાવે છે ને એડમિશન માટે, એટલે કે આપણે તો પૂરેપૂરી ફી લેવાની છે, ડોનેશન વધારે લેવાનું છે, એવું કવિ વર્તમાન સમયના નિયમો આના દ્વારા વાકેફ આપણને કરાવે છે કે અત્યારની સ્કૂલો આ પ્રકારની છે. અને છેલ્લો પ્રશ્ન મેં તમને કીધેલો છે કે એ થોડો ટફ પડે, કારણ કે એ આખી કવિતાનો સાર હોય, અને એ કવિતાનો સાર ક્યાં છે જુઓ, કાવ્યનું યોગ્ય શીર્ષક, કાવ્યને કયું શીર્ષક આપી શકાય, યોગ્ય શીર્ષક આપો. હવે મેં 2-4 વાતો તમને કીધેલી કે આખી કવિતા પહેલી તો તમે 2-3 વાર વાંચી છે. મેં તમને 1-2 વસ્તુ કીધી. પહેલાં તમે આખી કવિતામાં પહેલી નજરે તમને શું થશે કે પક્ષીઓના નામ છે એટલે પ્રકૃતિ તત્વ છે, માછલીઓ છે, બરાબર, પછી ફૂલો છે, પતંગિયા છે, આ બધું સ્વિમિંગ પુલ છે, આ પ્રકૃતિના ગણઝરણા છે, કોયલો છે, ટહુકો છે, વાદળીઓ છે, આ બધું જે છે ને, અને એની સાથે આ તત્વોની સાથે નવી વસ્તુને સ્કૂલોનું જે સિમ્બોલિક છે, બધા સિમ્બોલોને કવિએ લીધા છે. એટલે આપણે કહી શકીએ, બરાબર, કે ભાઈ આ પ્રકૃતિ કવિતા છે એટલે પ્રકૃતિની શાળાનું શીર્ષક આપેલું છે. એટલે આ પ્રમાણે તમે શીર્ષક પણ શોધી શકો છો. એટલે મેં મારી રીતના તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર. તમને કદાચ સમજણ ના પડે તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.